નમસ્કાર મિત્રો, સાગર રબારી ઓફિશિયલમાં આપનું સ્વાગત છે. સબસ્ક્રાઇબ કરવાનું કોઈને બાકી હોય તો કરી દો, પરંતુ મુખ્ય વાત તો એ છે કે બીજા વધારે ને વધારે ખેડૂતો પાસે સબસ્ક્રાઇબ કરાવો. આપણો વ્યાપ ઘણો મોટો કરવાનો છે. આજે તમારી સામે વાત લઈને આવ્યો છું એરંડાની ખેતીની. આખી દુનિયામાં કુલ એરંડાનું ઉત્પાદન થાય છે, એમાં 85% ઉત્પાદન ભારતમાં થાય છે. અને ભારતમાં જે 85% ઉત્પાદન થાય છે એમાંય ગુજરાત સૌથી આગળ છે. ગુજરાતનું જે એરંડાનું ઉત્પાદન છે એ આખા દેશના ઉત્પાદનના પણ પાછું 85% છે. અને ભારતમાંથી એરંડાની જે નિકાસ થાય છે એ મુખ્યત્વે ચીનમાં થાય છે. દિવસે દિવસે પર્યાવરણની બાબતમાં દુનિયા વધારે ને વધારે જાગૃત બની રહી છે. અને એરંડાનું જે એરંડિયું નીકળે છે, જે આપણે કહીએ છીએ, એ લુબ્રિકેશન એટલે કે આંજણ તરીકે વધારે ને વધારે વપરાઈ રહ્યું છે દુનિયામાં. એટલે એરંડાની ખેતીનું ભવિષ્ય ઘણું ઉજળું છે. એરંડાની જે ગુજરાતમાં ખેતી થાય છે એ પણ એની ભૌગોલિક પરિસ્થિતિ અને વાતાવરણને આધારે મુખ્યત્વે બનાસકાંઠામાં સૌથી વધારે વાવેતર થાય છે, કચ્છમાં થાય છે. ગુજરાતમાં આ વર્ષનો જે આંકડો છે એ જોઈએ તો 6,46,300 હેક્ટરમાં એરંડાનું વાવેતર થયું છે. એ પૈકીનું કચ્છમાં 1,62,700 હેક્ટર વાવેતર થયું છે. બનાસકાંઠામાં 1,03,500 હેક્ટરમાં વાવેતર થયું છે. પાટણમાં 85,700 છે, મહેસાણામાં 92,400 છે, સાબરકાંઠામાં 26,400 છે, સુરેન્દ્રનગરમાં છે. અને આશ્ચર્યજનક રીતે અમદાવાદ જિલ્લામાં હવે એરંડાનું વાવેતર વધી રહ્યું છે, જે અગાઉ નહોતું થતું. ચાલુ વર્ષે 33,700 હેક્ટરમાં એરંડાનું વાવેતર થયું છે. એરંડાનું જે આપણી કુલ ક્ષમતા છે આજની તારીખે, એ પ્રમાણે આપણે 1.3 બિલિયન અમેરિકન ડોલરની નિકાસ કરી શકવાની ક્ષમતા ધરાવીએ છીએ. પરંતુ સરકારી પ્રયત્નોના અભાવે, પૂરતી વ્યવસ્થાના અભાવે આપણે માત્ર 834 મિલિયનની જ નિકાસ કરી શકીએ છીએ. 494 એટલે કે લગભગ 500 મિલિયનની નિકાસ થઈ શકતી નથી. એરંડાની ખેતી છે એ પર્યાવરણ માટે વધારે ફાયદાકારક તો છે જ. એનું જે તેલ છે એ પણ વધારે ફાયદાકારક છે પર્યાવરણ માટે. દુનિયામાં એની બાબતમાં જાગૃતિ વધી રહી છે. 85% જેટલું ઉત્પાદન જો આપણે કરતા હોઈએ તો આશ્ચર્ય એ છે કે અહીંથી એરંડાની આયાત કર્યા પછી ચીન એનું એરંડિયું અને બીજી પેદાશો બનાવી અને દુનિયાના દેશોમાં નિકાસ કરવામાં ચીન સૌથી આગળ છે. આ બતાવે છે કે આપણા ત્યાં જે વેલ્યુ એડિશનની, મૂલ્ય વૃદ્ધિની વ્યવસ્થા ઊભી થવી જોઈએ એ થઈ નથી. એનો લાભ ચીન લઈ રહ્યું છે. એરંડા પેદા આપણે કરીએ, આપણા કરતાં વધારે કમાણી એમાંથી ચીન કરે છે. આપણા ત્યાં જો એરંડાના સારા ભાવ મળી શકે, એના મૂલ્યવર્ધનની વ્યવસ્થાઓ ઊભી થઈ શકે તો ભારતમાં, અને ભારતમાં પણ જે રાજ્યો એરંડાનું ઉત્પાદન કરે છે એમાં પહેલા નંબરે ગુજરાત, બીજા નંબરે રાજસ્થાન, પછી આંધ્રપ્રદેશ અને કર્ણાટક છે. તો ગુજરાતના ખેડૂતોનું, એમાંય ખાસ કચ્છ, બનાસકાંઠા, સુરેન્દ્રનગર, અમદાવાદ, સાબરકાંઠા, અરવલ્લી, આ ખેડૂતોનું ભવિષ્ય વધારે ઉજળું બનાવી શકાય એમ છે. એરંડામાંથી ધાર્યા કરતાં ઘણું વધારે કમાઈ શકાય એમ છે જો સરકારનો એમાં બરાબર સહયોગ મળે. મૂલ્ય વૃદ્ધિની, નિકાસના પ્રોત્સાહનોની વ્યવસ્થા સરકાર ઊભી કરે તો એરંડાના ખેડૂતો ખૂબ કમાઈ શકે એમ છે. જેમ જેમ દિવસે દિવસે પર્યાવરણ પ્રત્યેની દુનિયાની જાગૃતિ વધશે એમ એમ એરંડાની ખેતી વધારે ને વધારે નફાકારક થશે. હું ખેડૂતોને વ્યક્તિગત રીતે એવી ભલામણ કરું છું કે
ચીલાચાલુ કપાસના પાકમાંથી નીકળવાનો હવે સમય આવી ગયો છે. આખી દુનિયામાં હેક્ટર દીઠ એરંડાનું ઉત્પાદન પણ સૌથી વધારે ભારતમાં ને એમાંય ગુજરાતમાં મળે છે. 26.5 ક્વિન્ટલ અહીંયા ઉત્પાદન મળે છે. તો એરંડાની ખેતી પ્રમાણમાં નફાકારક છે, પરંતુ એરંડાના ખેડૂતોને જે તકલીફ પડે છે એ તકલીફોમાં સૌથી મોટી તકલીફ છે કે એનું બરાબર બજાર હજી ગોઠવાયું નથી. એટલે સૌથી પહેલાં તો વેચવામાં કેટલીક મુશ્કેલી પડે છે. બીજી સૌથી મોટી તકલીફ એ છે કે દિવસે દિવસે એરંડાની ખેતીમાં ખર્ચ વધી રહ્યો છે. ખર્ચ વધવામાં ખેડૂતો સાથેની જે ચર્ચામાં જાણવા મળેલું છે એ પ્રમાણે સૌથી વધારે ખાતરનો ભાવ વધારો, દવાનો ભાવ વધારો, ડીઝલનો ભાવ વધારો અને મજૂરીનો ભાવ વધારો, આ 4 ભાવ વધારા છે એ એરંડાની ખેતી સામેના અવરોધો છે. એ ઉપરાંત સિંચાઈના પાણીનો મોટો અવરોધ છે. ચોમાસામાં વરસાદ આધારિત એરંડા પણ થાય છે, પરંતુ સારો ઉતારો જો લેવો હોય તો સિંચાઈની સગવડ હોવી જરૂરી છે. હવે ગુજરાતમાં જે સિંચાઈની સ્થિતિ છે, તો ભલે આપણને સરકાર તરફથી આંકડા કંઈ પણ મળતા હોય, ભાષણોમાં જે કહેવાતું હોય તે, નર્મદા યોજનાની જે વાતો થતી હોય તે, પરંતુ વાસ્તવિક એગ્રીકલ્ચર ડાયરેક્ટરના આંકડા જે કહે છે એ પ્રમાણે આપણું ચોમાસું વાવેતર આખા ગુજરાતનું 84,88,740 હેક્ટર હતું. શિયાળુ વાવેતરના જે આંકડા છે છેલ્લા એ 43,31,650 હેક્ટરના છે. એમાં પાછું 23,400 હેક્ટર બિનપિયત ઘઉં છે. એટલે વાસ્તવિક રીતે સિંચાઈની સગવડ 43,08,250 હેક્ટરમાં જ છે ગુજરાતમાં, જે કુલ આપણા ચોમાસું વાવેતર વિસ્તારનો 50% વાવેતર વિસ્તાર થાય છે. આ જે 43,08,250 હેક્ટર સિંચાઈ વિસ્તાર છે શિયાળુ વાવેતરનો, એમાં તળાવનું, નદીનું, ચેકડેમનું, ટ્યુબવેલનું એ બધો જ સિંચાઈ વિસ્તાર આવી ગયો. ખેડૂતો માટે જે સૌથી સસ્તી સિંચાઈ છે એ કેનાલ ઇરિગેશન, નહેરનું પાણી છે. નહેરનું પાણી ગુજરાતમાં હજી પહોંચતું નથી. મોટા ભાગની નહેરો પુરાઈ ગયેલી, રિપેર થયા વગરની અથવા ચાલુ જ ન કરાઈ હોય એવી અવસ્થામાં પડી છે. ગુજરાતના ખેડૂતને વધારે સક્ષમ કરવો હોય, દુનિયામાં પર્યાવરણની બાબતમાં જે જાગૃતિ આવી રહી છે એનો વધારેમાં વધારે લાભ લેવો હોય તો ખેડૂતો કરતાં વધારે ગુજરાત સરકારે જાગવાની જરૂર છે. ગુજરાત સરકાર જેટલી વહેલી જાગશે અને એરંડાની ખેતી માટે ખેડૂતોને પ્રોત્સાહિત કરશે એટલી એરંડાની ખેતી વધશે. એમાં થતા ખર્ચમાં સરકાર જેટલી મદદ કરશે એટલી એરંડાની ખેતી વધારે નફાકારક થશે. એરંડાની ખેતીથી આપણે દુનિયામાં ઘણું મોટું બજાર કબજે કરી શકીએ એમ છીએ. આજે આપણા ઉત્પાદન ઉપર ચીન કમાય છે એના કરતાં જે ટેકનોલોજી ચીન વાપરે છે એ જ ટેકનોલોજી ગુજરાતમાં કેમ ના હોય, અને એ જ ટેકનોલોજીને આધારે ગુજરાતમાં એના ઉત્પાદનો તૈયાર થઈ અને સીધા જો દુનિયાના બજારમાં જાય તો અહીંના વેપારીઓને નવો વેપાર મળશે, અહીંના યુવાનોને એ વેપારમાં, એ ઉદ્યોગોમાં કામ મળશે અને અહીંના એરંડાના ખેડૂતોને વધારે સારા ભાવ મળશે. ખેતી એક એવો વિષય છે કે એમાં એકલી સરકાર કશું ન કરી શકે, એકલો ખેડૂત કશું ન કરી શકે, એકલો વેપારી કશું ન કરી શકે. એમાં એક સળંગ ચેઇન આખી ગોઠવાય કે ખેડૂતને સારું ઉત્પાદન કરવા માટેની તમામ સગવડો આપવામાં આવે, વેપારીને વેપાર માટેની સગવડો આપવામાં આવે અને ઉદ્યોગને એના ઉત્પાદન માટેની સગવડો આપવામાં આવે. એ પછી નિકાસ માટેના પ્રોત્સાહનો અને સારી સગવડો આપવામાં આવે તો જ દુનિયાના બજારમાં ગુજરાતનો ડંકો વગાડી શકાય. એરંડા એક એવી ખેતી છે કે જે આવનારા સમયમાં દુનિયાના બજારમાં ગુજરાતનો ડંકો વગાડી શકે એમ છે, સિવાય શરતે
કે ગુજરાત સરકાર સવેળા જાગે અને ખેડૂતોને આ બાબતમાં વધારે ને વધારે પ્રોત્સાહિત કરે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ફરી કહું છું, બીજા મિત્રો પાસે ખૂબ સબસ્ક્રાઇબ કરાવો. આપણે સારી સારી વાતો ગુજરાતના તમામ ખેડૂતો સુધી પહોંચાડવી છે, એમાં તમારી મદદ જોઈએ છે. આભાર.